મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર. 6/12/2025 આજે શનિવારનો દિવસ. મિત્રો, શનિદેવની હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ દ્વિતીય તિથિ શુભ યોગ તેતુલ કરણ મૃગશીર્ષ નક્ષત્ર અને મિથુન રાશિના ચંદ્રમાં રહેશે. સૂર્યનો ઉદય 6:59 સૂર્યનો અસ્ત 5:24. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:32 સુધી અને આજના રાહુકાળ 9:35 થી 10:53 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ચંદ્રદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. ગુરુ મહારાજ મિથુન રાશિમાં અને ગુરુ અને ચંદ્રનો ગજ કેસરી યોગ થવાનો. મિત્રો, કેતુદેવ સિંહ રાશિમાં, બુધ મહારાજ તુલા રાશિમાં, શુક્ર મંગળ ને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ જે આપના જીવનમાં અને આપના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરાવે. મિત્રો, દરેકના જીવનમાં વિદેશ ગમન, આજના જમાના પ્રમાણે વિદેશમાં જવું ખૂબ અતિ આનંદવાળી વાત છે. વિદેશમાં જઈને ખૂબ નાણાં કમાવા અને ધનાઢ્ય બનવું, વિદેશમાં જઈને અલગ અલગ પ્રકારના ધંધા કરી અને તમારા જીવનમાં અને તમારા પરિવારને તમે ધનાઢ્ય બનાવી શકો. તો આજના યુગની અંદર આ યોગને એક શુભ યોગ માનવામાં આવે છે કે વિદેશમાં જવું. પણ જ્યોતિષના નિયમ પ્રમાણે આ યોગને એક બંધન યોગ ગણવામાં આવે છે. જન્મ કુંડલીનો ચોથો ભાવ છે તે સ્વદેશનો છે, 12મો ભાવ છે તે વિદેશનો છે અને 8મો ભાવ પરમિનન્ટ વિદેશનો છે. તો આ 3 ભાવ જે છે એ ત્રિકોણની અંદર પાપ ગ્રહોનું ફળ વિદેશમાં મોકલવા માટેનું કેરેક્ટર બનાવે છે. મિત્રો, ચોથું સ્થાન જો તમારા પાપ ગ્રહોથી પીડિત હોય તો સમજવાનું કે તમે આ જન્મભૂમિ છોડવાના. 12મા સ્થાને પાપ ગ્રહોનું હોવું એટલે બંધન યોગ થાય. બંધન યોગ એટલે જો તમે ફોરેનમાં ગયા તો તમે ત્યાં પણ બંધનમાં આવવાના. એટલે કોઈ તમારો પરિવાર ના હોય, તમારો મિત્ર વર્તુળ ના હોય, તમારા માતા પિતા ના હોય ને એવી જગ્યાએ તમારે રહેવાનું થાય. તમે એક બંધન જેવો યોગ ઉભો કરો. 8મો ભાવ છે તે પરમિનન્ટ વિદેશનો ભાવ છે, ગુપ્ત ભાવ. તમે ત્યાં ને ત્યાં જ રહેવાના. તો જેને PR લેવા હોય તો 8મા ભાવથી જોવામાં આવે છે. તો મિત્રો, આ જન્મ કુંડલીની અંદર આ 3 ભાવો અતિ વિશેષ વિદેશ ગમન માટેના જ્યોતિષ શાસ્ત્રમાં ગણવામાં આવેલા છે. આ ભાવના માલિકો 12મે જવા, 8મે જવા, આ ભાવના માલિકો પીડિત થવાના. આ ભાવની અંદર પાપ ગ્રહો વધારે તમને, રાહુ, શનિ, મંગળ જેવા પાપ ગ્રહો તમને વધારે વિદેશ તરફ પ્રયાણ કરવાની સૂચન કરે છે. તો મિત્રો, આ ગ્રહો જ્યારે તમારી જન્મ કુંડલીમાં પડ્યા હોય તો સમજવાનું કે તમે વિદેશના યોગ અને વિદેશમાં રહેશો અને વિદેશમાં પરમિનન્ટ વસવાસ કરશો તેવું કહી શકાય. તો મિત્રો, આ વિદેશ ગમન જાણવા માટે અમારો કોન્ટેક્ટ કરો અને અમારી સાથે આપની વાતચીત શેર કરો. આ હતી આજની એક નાનકડી ટિપ્સ અને આપણે વાત કરીશું આજનો દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ગુરુ ચંદ્રનો સંયોગ થઈ ગયો આજે. ભાગ્યસ્થાન ઉપર પૂર્ણ દસ્તી ગુરુ મહારાજની અને ચંદ્રદેવની. તો તમારા ભાગ્યની ઉન્નતિ અને આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં ખૂબ મધુરતા આવશે. આર્થિક પાસું મજબૂત, આવકમાં વૃદ્ધિ, દરેક સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અતિ સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજે હનુમાનજીના મંદિરે સરસવના તેલનો દીવો પ્રગટાવી ઓમ નમો હનુમંત ભયભંજનાયમ શુકમ કુરુમ ફટ સ્વાહાનો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની.
વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા પરાક્રમ, નાના ભાઈ બહેનો, નાની મુસાફરી, વ્હીલ વારસો પ્રોપર્ટી, નોકરીની અંદર પ્રગતિ અને રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ. આજે જે જાતકો વાણીના ધંધા કરતા હોય, વાણીમાં જેને પ્રભુત્વતા હોય, ગાયન કલાકાર હોય, સંગીત કલાકાર હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં કલાકારી કરતા હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, એકાઉન્ટન્ટ હોય, વકીલાતનું કાર્ય કરતા હોય, તો તેવા જાતકોને આજે અતિ વિશેષ ધન લાભના યોગો કહી શકાય. તમારા નાનકડા પ્રયાસો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરશે. મિત્રો, આજના દિવસમાં સફળ થવા માટે શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો દિવસ આપના માટે અતિ વિશિષ્ટ. લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને ગુરુદેવનો સંયોગ, પાર્ટનરશિપના દરેક કાર્યોમાં સફળતા, સંતાનના સારા સમાચાર, સંતાનથી શુભતા, સંતાનના ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં સફળતા, વડીલો તરફથી તમને આશીર્વાદ. આજે તમારા ગુરુ તમને આશીર્વાદ આપીને દિવસ પસાર થયો. તમે ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આજે ધાર્મિક અને સામાજિક ખર્ચમાં તમારો નાણાકીય બાબત ઊભી થાય. આજે તમારું માનસિક ટેન્શન તમારા સંતાનોના સામાજિક કાર્યો પાછળ જ જશે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ભાગ્યમાં નાની મોટી બાબતો ઊભી થાય. પણ એકંદરે તમારે આજે જે જાતકો નોકરી કરતા હોય તેવા જાતકોને સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં જેને લોન લેવી હોય તો લોન મુક્તિની બાબતો પણ કરી શકાય. ઘણા સમયથી ઋણમાં ભરાયેલા હોય તો આજે ઋણમાંથી બહાર આવવાના યોગ પણ કરી શકાય. તો મિત્રો, આજના દિવસમાં તમે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, આવકમાં વૃદ્ધિ, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આજના દિવસમાં તમારા પરાક્રમમાં કરેલા સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. દાંપત્ય જીવનમાં સુધારો આવે. પાર્ટનરશિપના ધંધામાં આજે સાનુકૂળતા બની રહે. પાર્ટનરશિપના ધંધામાં ડેવલપમેન્ટ થાય અને નવો ધંધો કરવો હોય તો પણ આજે કરી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને શનિદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને પ્રજાના કાર્યોમાં જે જાતકો જોડાયેલા તેવા જાતકોને સફળતા પ્રાપ્ત થાય. આજે તમારા કુટુંબી બાબતમાં કંઈક સારા સમાચાર આવવાની બાબતો ગણી શકાય. બેંક બેલેન્સમાં વધારો થાય અને આજે જે જાતકો તમારું પ્રોપર્ટીમાં લાભ લેવો હોય તો પણ લઈ શકાય. આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ અને નોકરીની અંદર પ્રગતિ થાય. ઘણા સમયથી તમારો પ્રમોશન અટકેલું હોય તો આજના દિવસમાં શુભ સમાચાર આવવાથી કન્યા રાશિના જાતકોએ આજનો દિવસ આનંદિત બની રહ્યો. તો આજના દિવસમાં તમે ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા ભાગ્યની વૃદ્ધિ થવાની સાથે ગુરુના આશીર્વાદ તમને ખૂબ જ સરસ મજાના પ્રાપ્ત થશે. નાના ભાઈ બહેનો સાથના સહકાર મળે. આજે તમારો માનસિક સ્થિતિમાં ગુરુતા ગ્રંથિ જોડેલી રહેશે. ઈગો હટ ના થાય, ઘમંડ ના આવે તેનું તમારે કાળજી લે. આજનો દિવસ અતિ વિશેષ છે. સંતાનના સારા સમાચાર, સંતાનથી લાભ, સંતાન ઈચ્છતા જાતકોએ આજે પ્લાનિંગ કરી શકાય ને સંતાનના કુક શુભ સમાચાર મળવાથી આજનો દિવસ આનંદિત બની રહે. તો આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ આપના માટે સર્વશ્રેષ્ઠ. કોઈક તાંત્રિકને મળવાનું થાય. ગુપ્ત વિદ્યાઓ અને ગુપ્ત પ્રોપર્ટીથી આજે લાભ થવાના યોગ બને છે કે બેંક બેલેન્સમાં વધારો થવાથી આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના બાબતો પણ ગણી શકાય. તો આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પેટના લગતા રોગોમાં સુધારો આવવાથી દિવસમાં આનંદિત વાતાવરણ બની રહે. આજનો રિપોર્ટ તમારો નેગેટિવ આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ બની રહેશે. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ આર્થિક પાસું મજબૂત રહે, મનની અંદર આનંદિત બાબત બને, નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થાય અને પતિ પત્નીના સંબંધોમાં સુધારો થાય.
કોઈક ધંધાનું પ્લાનિંગ કરવું હોય તો આજના દિવસમાં કરી શકાય. તો આજના દિવસમાં તમારે શનિદેવની આરાધના ઉપાસના કરવી, સાથે ગાયને લીલો ઘાસચારો આપી તુલસીના ક્યારામાં એક દીપક સળગાવો. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સફળતા પ્રાપ્ત થશે. વિદેશના ધંધામાં જે જાતકો જોડાય તેવા જાતકો આજે ધનહાનિ થાય. તો આજે કોઈ પણ એવા મોટા ધંધા વિદેશના લગતા નહીં કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં આજે નુકસાનીની બાબતો કહી શકાય. આજના દિવસમાં નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ રા રાવે નમઃના મંત્ર કરવા, સાથે ગુરુદેવના મંત્ર કરો. મિત્રો, આ વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો દાંપત્ય જીવનમાં જોડાવા માંગતા હોય, પ્રેમી યુગલ હોય, તેવા જાતકોએ દાંપત્ય જીવનમાં તબદીલ કરી શકાય. પ્રેમમાં અલગ વાતાવરણ હશે. પ્રેમમાં આનંદિત વાતાવરણ બનવાથી આજે તમે સંતાનનું પ્લાનિંગ કરી શકો છો. જે જાતકો સંતાનની પ્રગતિ ઈચ્છતા હોય, સંતાનો ભણતા હોય, તેની પ્રગતિ ઈચ્છતા હોય, તેવા જાતકો આજના દિવસમાં ઘણી બાબતો બની શકે છે. લાભની બાબતો આજે ખૂબ મજાની રહેશે. શેર સટ્ટર રોટીમાં લાભ થવાથી આજે ભાગ્યની ઉન્નતિ થાય અને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હોમ રા રાવે નમઃ ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરવા, સાથે હનુમાનજીના મંદિરમાં ભિક્ષુકને કાળું વસ્ત્રનું દાન કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમે મકાન જમીનની લગતા દરેક કાર્યો સફળતાવાળા પડી ગયો. પબ્લિકના પૈસાથી તમને આજે લાભ થશે. પબ્લિકનો પૈસો આપના કાર્યમાં આવશે અને પબ્લિકના પૈસાથી તમે આજે તમારું પોપ્યુલર, ઘણા સમયથી તમારા પબ્લિકમાં નાણાં ફસાયેલા હોય તો આજે સફળતા થવાથી દરેક કાર્યોમાં સફળતા થાય. આજે તમારે સંતાનથી રિલેટેડ કાર્યો કરવા તો કરી શકો. રાજકીય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય. એક્સપોર્ટના ધંધામાં આજે સફળતા પ્રાપ્ત અને વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો કરવા તો કરી શકાય. તો મિત્રો, આજના દિવસમાં શનિદેવની આરાધના અને શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.